નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। નમસ્કાર મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। બાજરીમાં સારા ભાવ રહેવાથી ઉનાળુ વાવેતર જળવાઈ રહ્યું છે। નવી ડુંગળીની જંગી આવકો વચ્ચે ભાવમાં ઘટાડો। મહુવામાં ઊંચો ભાવ, લાલમાં 275 રૂપિયા। એરંડાની બજાર 1000 રૂપિયાથી નીચેની સપાટીએ લઈ જવા માટે મંદીવાળાનો ટાર્ગેટ। સોશિયલ મીડિયામાં ખોટી જાહેરાતો કરવામાં આવી રહી છે। કાળા તલમાં વેચાવેલના અભાવે થોડો ભાવ ઘટાડો। કપાસમાં સતત ઘટતી બજાર એવરેજ અને ઊંચા ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે। 1400ની અંદર ભાવ આવી ગયા છે। આગળના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર લસણના ભાવ આસમાને પહોંચ્યા છે, જેમાં લસણના ભાવમાં કમરતોડ વધારો થયો છે। અચાનક અમદાવાદમાં પ્રતિ કિલો લસણનો ભાવ ₹400 થયો છે। લસણનો જૂનો ભાવ કિલોએ ₹100 હતો, ત્યારે વેપારીએ જણાવ્યું કે 15 થી 20 દિવસ સુધી લસણના ભાવમાં રાહત નહીં મળે।